અમારા જેનિશભાઈ હવે બેગ અનબોક્સિંગ કરે છે. જેનુભાઈ તમારા નવા કપડા આપણે આમાં મૂકીને ફરવા જઈશું કશે? હે જેનુ? મનાલી. કઈ જવાનું? મનાલી જવાનું. ગાઈસ ગુસ્સો આવ્યો છે અમારા જેનિશભાઈને કેમ કે આ ત્રણ વસ્તુ મારા કામની છે. એની માટે કોઈ ગિફ્ટ નથી આવ્યું એટલે ભાઈને આવ્યો રાડું. બોર્ડર મૂવી ને કોપી કરે છે બંને ભાઈ. એ પડ્યો એ માથું પડી જશે તારું. પછી ગયો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અમારા દક્ષુભાઈને હવે ચોથું ધોરણ પૂરું થયું છે, હવે પાંચમામાં આવશે. એટલે અમારા દક્ષુભાઈ આજે એમ કે છે ચાલો મમ્મી હું તમને આજે બધી પસ્તી કાઢી દઉં. તો ભાઈ પસ્તી કાઢવા બેઠા છે ને એક્સ્ટ્રા પેનો પેન્સિલો ને બધું વ્યવસ્થિત ગોઠવે છે. આટલી બધી પેન જો અમારા જેનિશભાઈ ઉછાળે ને એ આ બધી પેનો જો ખૂણે ખાચરેથી અમે આજે કાઢી અને ભાઈએ હવે વ્યવસ્થિત મૂકી કેમ કે આવતા વર્ષે એને કામ આવશે. પાંચમા ધોરણમાં તમારે પેન ને ભાઈ? તો જો હવે પસ્તી કાઢશે ભાઈ. જે ના કામના ચોપડા હોય તે બધું ભંગાર પછી પસ્તી અમે આપી આવીશું. હે ને બેટા? ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત મજાના રેડી થઈને અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ફંક્શનમાં. અમારા દક્ષ અને પ્રતિક તો પહોંચી ગયા છે ત્યાં અને હું ને જેનિસ હવે જઈએ છીએ. તો સ્ટેજ ઉપર આવશે અને પોતાનો ડાન્સ રજૂ કરશે. તાળીઓથી વધાવી લઈએ જેનિસાને. ખૂબ એનર્જેટિક લાગી રહી છે. હસતા સ્વભાવની શબ્દો છે રાત લંબિયા લંબિયા. રાઈટ, સ્ટેજ ચલો બેટા. 3 2 1 ગો. તો ગાઈસ અમારા જેનિશભાઈએ જો પેન્ટની હાલત કરી છે. 7000 કિલોનો એક લાડુ. હવે તારી જોડે જ ધોવડાઈશ, તને જ ધોવડાઈશ. 7000 કિલોનો તારે ધોવાનો. એક લાડુ. અમારા દક્ષુભાઈને છે ને શેરડીનો રસનો ચસ્કો બહુ લાગ્યો છે તો ચાર દાડે શેરડીનો રસ પીવા આવે બોલો. તો અત્યારે ભાઈ જો શેરડીના રસ પીવા ઊભા છે અને અમારા જેનિશભાઈને છે ને શેરડીનો રસ નથી પાવતો ને એટલે એની ડીલ એવી છે કે મને કોકો વાળી પેપ્સી લઈ આપો. તો આ ભાઈને કોકો વાળી પેપ્સી અને આ ભાઈને શેરડીનો રસ. બોલો જાને હે નકરું પાણી પી પી કરે. ઘરે જઈને લઈ આપું છું, બોટલ નહીં લઈ આપું. ના પેપ્સી ખાવી હોય તો બોટલ નહીં મળે. કેટલી લખો બે. તો ગાઈસ શેરડીવાળા ભાઈ છે ને અમારા યુટ્યુબની ચેનલ માંગે છે તો અમે દક્ષભાઈએ એને નામ લખી આપ્યું અને ભાઈએ મસ્ત સબસ્ક્રાઇબ. અમારા જેનિશભાઈને પાણી પીવું છે તો ભાઈ પાણી લેવા ગયા બોલો. અને આ ભાઈ શેરડીના રસ માટે ઊભા છે. મસ્ત તાજો શેરડીનો રસ નીકળી રહ્યો છે અને હું જાઉં છું દરણું ધરાવવા માટે. તો જો ગાઈસ ગટર છે ને ગટગટાવા માંડી છે. શેરડીનો રસ એના પપ્પાએ ના પાડીને તોય પીવે છે કેમ કે શેરડીના રસથી છે ને ટાઇફોઇડ થાય. ડોક્ટરે ના પાડી છે પીવાની તો બી અમારા સાહેબ પીવે છે. ઓ ભાઈ તને શરમ નહીં આવતી મમ્મીને આપીએ એમ? મમ્મીને તો એક સીપ આપ. લાય જલ્દી લાય એક સીપ આપ. તારી તો અને મારી બોટલ જો એટલે પૂરી થઈ ગઈ. હા એક સીપ એટલે એક સીપ. બરફ નખાયો છે આને એટલો ઠંડો છે ને. ગાઈસ 10 રૂપિયા વાળી બોટલ આખી ગટગટાઈ ગયો. કેટલો તરસ્યો હશે આ છોકરો બોલો. 2 કલાકથી નીચે રમે છે. 5 વાગ્યા અત્યારે 7 વાગ્યા. ઓ ભાઈ ઉતાવળ કરને મોડું થાય છે તારી માને. રમ્યા કરે છે બરફ સાથે. મમ્મા એક મિનિટ આપની આનો આટલો ગ્લાસ મારી આખી બોટલ. હા ભાઈ મેં પેટને ખતમ કરી. ઓકે ચાલ જલ્દી ચાલ. તો ગાઈસ આ બધી લાઈન છે ને પેટ્રોલ ભરવા માટેની છે. એકચ્યુઅલી કોઈ અફવા ઉડાડી છે તમે જોઈ શકો છો. ઓ માય ગોડ, અરે યાર પેટ્રોલ માટે તો જો કેટલી લાઈન છે. ઓ ભાઈ તો ગાઈઝ અમારા દક્ષુભાઈ જેનુભાઈને વેકેશન પડી ગયું છે એટલે હવે મસ્ત મજાની કોમ્પ્યુટરમાં ગેમો જ રમ્યા કરશે. ઓનલાઈન ગેમ રમે છે અને જો ભાઈએ કાંડ કરે બેઠા બેઠા આખા ટેબલનું બધું ઉખાડી નાખ્યું. તમે કઈ કામ ધંધો નહીં તોડફોડ કર્યા સિવાય તો જો કોમ્પ્યુટરમાં ભાઈ ગેમ રમે છે. ફ્રી ફાયર રમો છો? શું રમો છો? એ કઈ છે ગેમ? સિલેક્ટ કરો છો ગેમ? હા થઈ ગઈ. અચ્છા આવી ગેમ છે. સ્ટાર્ટ કરીએ 3 2 1 સ્ટાર્ટ. ચલો ઓકે તો ગાઈસ જોઈ લો હવે આ બંને ભાઈઓ મસ્ત ગેમ રમ્યા કરશે. 10 દિવસનું વેકેશન પડ્યું છે તો બંનેઓને જલસા. ગાઈસ અમારી બિલ્ડિંગની બાજુમાં પેટ્રોલ પંપ છે તો હમણાં હું શાક લેવા ગઈ તો મેં જોયું ખતરનાક ભીડ છે. 1 કિલોમીટર સુધીની ભીડ છે.
કેટલા લોકો પેટ્રોલ ભરાવા આવ્યા છે. એકચ્યુઅલી કોઈ અફવા ઉડાવી છે કે પેટ્રોલ નહીં મળે તો લોકો તૂટી પડ્યા છે પેટ્રોલ પંપમાં. જો મેં વિડીયો બનાવ્યો છે, જુઓ તમે. અને મસ્ત રસોઈ બનાવવાની તૈયારી છે, છોકરાઓ ગેમ રમે છે. અને હું તમને લાસ્ટમાં એક વાત કહીશ. અમારે છે ને ગઈકાલે સવારે એક મોટો કાંડ થઈ ગયો છે, જોરદાર. બહુ મજા આવી ગઈ. અમે એકચ્યુઅલી ભાડું જ છીએ ને, તો અમારી સાથે લોકો કેવું બિહેવિયર કરે છે ને હું તમને કહીશ છેલ્લે બ્લોગમાં. છેક સુધી બ્લોગ જોજો. તો ગાઈસ આ બંનેઓને ગેમ રમતા રમતા કંઈક થયું તો બંને જણા જો કેટલું હસે છે. નહીં કેમ લડો છો? સ્ટોર રૂમનું બાયણું બંધ કરો. કોણે ખોલ્યું? જો 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 કેવી મસ્તી કરે છે. તો ગાઈસ બંને ભાઈઓ મસ્ત જમી લીધું છે, હું જમું છું. અને બંને ભાઈઓ બોર્ડર 2 મૂવી જોયા કરે છે. બોર્ડર મૂવીની જેમ બંને ફાઇટ કરે છે. બોલો, ખબર નહીં કેવી રીતે ફાઇટ કરે છે. જો બોર્ડર મૂવીને કોપી કરે છે બંને ભાઈ. એ પડ્યો, એ પડ્યો, એ માથું પડી જશે તારું. પછી ગયો. શું કરે છે એનું આવું? કેટલું ગંદુ છે. તમે લોકો જમ્યા છો, હજી મેં કચરા પોતા નહીં કર્યા નથી, એવા ગંદામાં સૂઈ જાય છે. ઊભો થા, ઊભો થા, લા ઊભો કરે. જો 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 બંને જણા કેવું રમે છે. તો ગાઈસ આ બરફવાળું પાણી પીવે છે, બરફવાળું. અને પછી એડમિટ થવાનું છે, એટલે પાક્કું એડમિટ થવાનું છે. બરફના ક્યુબ કાઢ્યા ફ્રીજમાંથી અને જો બોટલ ધોયેલી બી નથી અને એમાં પાણી ભરીને ભાઈ પીવે છે. પછી એડમિટ થવું પડશે, હું કન્ફર્મ કહું. સમજતો જ નથી આ કોઈ વાતે. તું મને ધોળ્યું બી છે. પપ્પાને કે બધા પપ્પાને બતાય આમાં ક્યુબ નાખે છે બરફના. બતાય, મૂકી દે, મૂકી દે, ઝાપટ મારી. છે સપાઈયા મમ્મા માટે સરપ્રાઈઝ, મમ્મા માટે સરપ્રાઈઝ. તે કહી દીધું ના મમ્મા માટે સરપ્રાઈઝ લાવે. જેનીસ મમ્માને બોલાવી દે. મમ્મા આઈ ગયો. Oh my god, my favorite surprise. અરે મમ્મા માટે બધું મારું જ છે આ વખતે તો. બસ મને આ બેગની બહુ જ જરૂર હતી. આ બેગ પર્સ જો મમ્મા માટે. બે પર્સ. વાવ. ચાલો ગાઈસ આપણી સરપ્રાઈઝ આવી ગઈ છે. એક મોટું પર્સ, એક નાનું પર્સ અને મેન તો જેનીસ આ ની બેગ. બેગ. આ બેગ આપણે ફરવા જવાનું ને. સ્ટાઇલિશ. કે કોઈ જો ગાઈસ ગુસ્સો આવ્યો છે અમારા જેનીશભાઈને, કેમ કે આ ત્રણે ત્રણ વસ્તુ મારા કામની છે. એની માટે કોઈ ગિફ્ટ નથી આવ્યું એટલે ભાઈને આવ્યો રડું. એની કમર તૂટી જાય. જો કેવું રડું આવ્યું ભાઈને. જો દક્ષ તું આગો રે તો જોડાઈ જઈશ. હા આગો રે બેટા. ના ના જોડાઈ જઈશ આગો રે. આ બધું આવી ગયું છે. મેન તો મને બેગ બહુ ગમી યાર. બેગ મસ્ત છે. પર્સ તો છે જ મસ્ત, પણ બેગ બી બહુ ફાઇન છે. પર્સ બી મસ્ત છે, સુપર. અને આ પર્સ તો અમારા રેગ્યુલરમાં યુઝ થશે. ગાઈઝ અમારા જેનીશભાઈ હવે બેગ અનબોક્સિંગ કરે છે. જેનુભાઈ તમારા નવા કપડાં આપણે એમાં મૂકીને ફરવા જઈશું કશે? હે જેનું? મનાલી. કઈ જવાનું? મનાલી જવાનું? મનાલી તો હું જાય હવે. વાવ, જોઈ લે અમારા જેનીશભાઈની બેગ. સુપર બેગ છે. જેનું આપણે ફરવા જઈએ ને ત્યારે તારે ગરગડી કરી લેવાની. હા ને જેનું તારે ગરગડી કરી લેવાની. અને જો આ ભાઈ અમારા કોથળીથી રમવા લાગ્યા. ઓય ફોડ્યો છે. હું કદા દક્ષ પેક કરીને મૂકી દેવાય. શું કરવા ફોડે છે બેટા? તો શું ના પેક નહીં કરવાની, પેક નહીં કરવાની. અલા ખોલતા આવડે છે તો તોડી ફોડી નવરી કરી નાખીશ. જોઈ લે. હા તો તું ખુશ થાય છે. લે એ પેલું પાછળ પકડવાનું, ગરગડી કરવાનું. થોડું ચાલે ભાઈ. ત્યાં જ હશે બધું. દક્ષ પપ્પાને લાલ ધીરે ધીરે બેટા કોઈ ઇમ્પોર્ટન્ટ છે. તો ગાઈસ પ્રતિક લાવ્યા છે બેગ. ત્યારનો રમ્યા જ કરે છે. 1 કલાક થયો. સામાન કાઢે છે, મૂકે છે, કાઢે છે, મૂકે છે. હવે હવે ભાઈની બેગ થઈ ગઈ. એમ કે છે કે મારી બેગ અંદર મારી વસ્તુ મૂકી છે એમ. ઓકે જેનીસ ની બેગ. જેનીસ એમાં તમારા નાઈટ ડ્રેસ મૂકી દો. તો ગાઈસ બધો સામાન મૂક્યો, પછી ઉપરનું કવર બંધ કરી દીધું. હવે ભાઈ તિજોરીમાંથી એક એક કપડાં લાવીને અંદર મૂકે છે. ઓ ભાઈ તું મારું કામ ના વધારીશ. ક્યાં જવાનું છે તારે? ક્યાં જવાનું છે તારે? મામાના ઘરે? અચ્છા એટલે કપડાં પેક કરે છે.
ને એ કપડાં મૂકતા તો કોથરી રમવા લાગ્યો અને એવો કેમ જાય છે ઘોડા જેવો. તો ગાઈસ 12 મહિનાનો મસાલો આવી ગયો છે. 7 કિલો મરચું એકદમ મોરું પ્યોર 1000 રૂપિયાનું 1 કિલો મરચું છે. એટલે ખાલી મરચું જ તમે જુઓ 1000 2 3 4 5 6 ખાલી ને ખાલી મરચું જ 7000નું છે. મરચું 2 કિલો હળદર 1 કિલો હળદર પડી છે ઓલરેડી અને અજમો 1 કિલો મંગાવી લીધો 500 ગ્રામ જેવો પડ્યો છે. અમારે અજમો બહુ યુઝમાં આવે, હું બહુ યુઝ કરું અજમો. પછી વરિયાળી જે અત્યારે ઉનાળો આવશે તો હું વરિયાળીનો જ્યુસ બનાવીને અમે બધા પીશું. તો ગાઈસ આ છે સંચર. મને એવું હતું કે કદાચ એક થેલી 50ની આવતી હશે એટલે મેં પ્રતિકને 50 રૂપિયા લખ્યા હતા તો 50ની 3 આવી ગઈ. કંઈ વાંધો નહીં, યુઝ થઈ જશે. સંચર તો બહુ સારું. આ છે ખારો, પણ આ ખારો મારે નહોતો જોઈતો પણ હવે આવી ગયો છે એટલે કંઈ વાંધો નહીં. પછી તજ, લવિંગ, બાદિયા, ક્યારેક પનીરનું શાક ને છોલે ભટુરે ને એવું બધું બનાવીએ ને ત્યારે આ મને મસાલો જોઈએ એટલા માટે. લીંબુના ફૂલ, ક્યારેક લીંબુ લેવા ન ગયા હોય તો ચાલી જાય, લીંબુના ફૂલની દાળ બનાવી દઈએ ને તો કેમ કે અમારે રોજ જ દાળ જોઈએ. આ છે અમારા તમાલપત્ર બી જોઈએ અમારે ગરમ મસાલા બનાવવા માટે. અને આ છે મેથીનો પાવડર જે રોજ હું ને પ્રતિક સવારે નૈણા કોઠે 1 ચમચી રેગ્યુલર અમે કરીએ ઉઠીને તરત જ. એટલે પાવડર તો બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારી માટે. અને દાળનો વઘાર કરું ને ત્યારે બી દાળના વઘારમાં રોજ હું અડધી ચમચી પાવડર નાખું. આ છે કાજુ બદામ, તો એમ જ મંગાવી લીધા હતા. ઘરે તો પડ્યા જ છે પણ તો છતાં મેં પ્રતિક જોડે મંગાવી લીધા. અને આ રહ્યું જીરું, 440 રૂપિયાનું કિલો છે. બાપરે, તો મેં 2 કિલો મંગાવી લીધું છે. જીરું તો બિલકુલ હતું જ નહીં, પતી જ ગયું હતું એમ કહો ને તોય ચાલે. ડાલિયામાં થોડું પડ્યું હતું, હવે જીરું આવી ગયું, નીકળી જશે. મારે તો બહુ યુઝ ન થાય. અને આ ચોખા છે અને આ ઘઉં છે અને પેલો તેલનો ડબ્બો છે. કેમ કે ઘઉં ચોખા છે ને અમે 12 મહિનાના નથી ભરતા આ વખતે. ગયા સાલ પણ નહોતા ભર્યા, આ સાલ બી નહીં ભર્યા કેમ કે આ સાલ હવે અમે 5-6 મહિના જ અહીંયા છીએ. પછી તો નવા ઘરે શિફ્ટ થઈ અને નવા પીપળા ને બધું લાવીને પછી 12 મહિનાના ઘઉં ચોખા ભરીશ. ગઈ સાલ મને એવું હતું કે કદાચ અમે 6 મહિનામાં શિફ્ટ થઈ જઈશું પણ અમે 6 મહિનામાં શિફ્ટ ના થયા, એક આખું વરસ નીકળી ગયું. પણ આ સાલ તો ફાઇનલી શિફ્ટ થઈ જ જઈશું કેમ કે બધું થઈ જ ગયું છે. અને તેલ મેં એટલે મંગાવ્યું કે કદાચ પેલું યુદ્ધ ચાલે છે અને પછી ના મળે તો ઘણી રીલ સ્ક્રોલ કરીને હું જોઉં છું. હમણાં જ તેલનો ડબ્બો હજી 15-20 દિવસ થયા છે એક તેલનો ડબ્બો લાવે પણ બીજો સેફ સાઈડ મંગાવી લીધો. તો 12 મહિનાનો મારો મસાલો આવી ગયો છે. ઘઉં ચોખા તો કટ્ટા લાઈને જ ખાઈએ છીએ. નવા ઘરે જઈને નવા પીપલામાં બનાવીશ. અને અમારા દક્ષુ જેનું ઘરે વેકેશન પડી ગયું છે ને તો તમે